પણ સ્વાઈટ જે વરસે છે સમુદ્રમાં, એમાં હાચા મોતી થાય. એમ બધી વાતું જ કહેવાય. એમ ધર્મની અહીં ઢગલા બંધ વાતું હોય, વ્યવહારિક વાતુંનો કોઈ પાર નહીં. પણ સ્વાઈટ શબ્દ છે ને, એનીથી સંતના સંત પાકે. અને સ્વાઈટ શબ્દ એટલે ખરેખર આપણા પ્રાણના મધ્યમાં જે ઓરિજિનલ તત્વ સ્વરૂપે ગાજી રહ્યો, એમાંથી આ બધા શબ્દો નીકળે. એ સ્વાતિ શબ્દ લખી લે જોગી, બાકી બધી વાત ખોટી. મનુષ્ય દેહમાં તારા સ્વરૂપને નક્કી કરી લે, બીજું બધું પરબારું છે. આપણને ખગોળનું ભૂગોળનું બહુ જ્ઞાન હોય, બહુ જ્ઞાન હોય, બહુ જ્ઞાન હોય, પણ એ 50 વર્ષ ને 100 વર્ષ હાલો. આ વરાસા રોડ ઉપર તમારું ડોક્ટરીમાં બહુ નામ હોય ને કદાચ બહુ લાઈન લાગતી હોય ને બહુ મોટા ડોક્ટર તમે કહેવાતા હોય, પણ એ તો નાની એવી ઓલું આપણને સપનું આવે, એ મિનિટ 2 મિનિટનો આપણને દેખાય. આ પછી 50 વર્ષનો, પણ પછી તો આખી અંધારી રાત ને. આ તો હળંગ સુખી થવા માટેનું ધન. હર હર એટલે શ્વાસોશ્વાસે આ નામને નક્કી કરી લે. હર હર હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજબુટી, સ્વાતિ શબ્દ લખી લે જોગી, બાકી બધી વાત મનુષ્ય અવતારમાં નકર ધક્કો થયો. એમ જેને આ સત્ય શબ્દ નક્કી કરી લીધો, એ ચાલુ જીવનમાં એ મનને વળતો વિચાર એને આવે. અમારા ગુરુભાઈ ઓલા હસમુખ ને એ મામાના છોકરા છે ને, એમ્બ્રોઇડરીના મશીન ચાલુ કર્યા. એટલે એ મશીનમાં ઓલા હાડીઓના પોટલા આવે ને, એ માર્કેટમાં ઓલા એ વખતમાં એક પોટલાના 10 રૂપિયા. તે રિક્ષામાં ભરીને જાય, પછી ઉતારે ત્યાંથી તે એની ઓફિસ સુધી લઈ જવાના ને એના 10 રૂપિયા. એટલે એને વિચાર આવ્યો, એનો 10 પોટલા છે, આના થોડાક વધારી દીધા હોય ને 100 કરી નાખ્યા હોય તો 40 રૂપિયાનો નફો થાય ને. તો એને તો પોટલાનો પાર ન હોય. પછી પાછો વળતો વિચાર આવ્યો કે આપણે એમ ન કરાય. એમ મજૂર માણા, હવે એક તો માણ એ પોટલું ઉપાડી શકે. અત્યારે પોટલાના 20 રૂપિયા લેતા હશે, એ વખતની અંદર 10 રૂપિયા, 10-15 વર્ષ પહેલાની વાત. પણ વળતો વિચાર એને આવ્યો, બીજા માણા હોય તો આવે નહીં. આને સદગુરુનો શેડો અડી ગયો. એટલે એને એમ કહ્યું કે આપણે 10 પોટલાના 6 પોટલા ન કરાય, અને બીજાને એમ થાય કે આમ જ કરાય. એમ ઉદ્યોગપતિઓને એવા જ વિચારો ગમે. અત્યારે આપણે આમ આવીએ તો એ નથી, આમ કેટલી મિનિટે તમે આવ્યા છો એ ખબર પડી જાય ને કેટલી મિનિટે ગયા ને પછી હિસાબ કરી મિનિટનો હિસાબ. 1 કલાક વધારી દો એટલે 1000 કારીગર હોય એટલે 1000 કલાક વધી ગઈ, 1000 કલાક વધી એટલે કેટલા દિવસો વધી ગયા. લે આમ તેલ પાઈને એડિયું કેમ કાઢવું એ આ લોકોનું પાકું ગણિત હોય. પણ સદગુરુના બાળક હોય ને તો એને વાણિયાના ખાતામાં તમે બેસજો, એ રાતપાળી તમને કરાવે એટલે રાતપાળીએ નાસ્તો કરાવે. એને એમ થાય કે આપણે કામ કરાવવું છે માણસો પાસે તો એને વળતર મળવું જોઈએ. આ વાણિયાએ જ બધું કર્યું ને કે હીરામાં કેટલું કમાઈ તમને દેવાનું. SP શાહનું પેલું કામ હતું ને,
તમે હીરામાં કમાઈને ખરેખર અમને દ્યો છો ને એના એટલા પૈસા અમે કમાઈએ છીએ તો એમાંય તમારો ભાગ એમ. તો મહાપુરુષો કે જેને ધર્મ લક્ષમાં છે ને એને વિચાર તો આવે, પણ એ વિચારને અમલમાં એ આવી રીતે મૂકે કે આપણે ન કરાય, ન કરાય. આપણે બે કાન એને બે કાન, આપણે બે આંખું એને બે આંખું, આપણે અહીંયા સુરતમાં રહી એ સુરતમાં રહી, પણ આપણને ગુરુ મળ્યા, અંતરદ્રષ્ટિ થઈ ખરેખર, એટલે વળતો વિચાર અંદર ગુરુ જાગૃત થઈ ગયો. બાકી આવી પોપડામાં કેટલી કથાઓ હાલે, પરિવર્તન ન આવે એનું કારણ શું? અંતરદ્રષ્ટિ નથી, પરિવર્તન ન આવે. ગુણ હારા જ છે, ભગવાનના સાચા જ છે. પરિવર્તન અંતરદ્રષ્ટિ થાય તો અંદરનો ગુરુ તમને બતાવે. તમારી જે ભૂલ થઈ ગઈ હોય બીજી વાર તરત જ તમને કહે. સાંજે આખો દી ન કહે ને તો સાંજે હોતા હોતા કે તારે પણ એ કહેવાનું શું જરૂર હતું? એ ભાઈએ એટલું શરણાગત કર્યું તો તારે જાતું કરવું જોઈએ, નકર એનામાં તારામાં ફેર હું. એ અંદરનો ગુરુ આપણને ઘડ્યા જ કરે, ઘડ્યા જ કરે, ઘડ્યા જ કરે, અને એના જ પરિવર્તનો છે. બાકી નકર આ જ વાતો ભજનોની કલાકારો આખી જિંદગી ગાય કે હા હા હી હી તમે જોવો, એટલે એમાં કઈ કોઈ દી પરિવર્તન આવતું નથી. નકર આપણે ગાઈએ એની કરતા સારી રીતે ગાતા હોય. આપણે જોઈજો આ જયંતિ બાપા છે ને આંખું ખુલ્લી રાખીને ગાતો હોય ને એને બીજી વાર કહી ને હાલી નીકળે. ગાવું એટલે આંખ બંધ કરીને એ ગુરુમૂર્તિને ધ્યાનમાં રાખીને ગાવાનું. એ આંખ ખુલ્લી રાખીને સ્ટેજ ઉપર કોઈ ગાતો નહીં હોય. જો ગાતો હોય ને એકવાર ગાયો હોય એટલે બીજી વાર ડિલીટ. કોઈ પણ છોકરી ગાય તો એ આંખો બંધ કરીને ગાતી હોય. એનું ધ્યાન કાંઈ એ ક્યાં તબલા વાગે છે, ક્યાં મજીરા વાગે, એને તો ગુરુમૂર્તિમાં ધ્યાન રાખીને મસ્ત રીતે ગાઈ નાખે. બાકી આખી જિંદગી ઓલા કલાકારો ગાતા હોય એટલે એ તમારે નખરા કરતા હોય ને બસ એમાં નખરા આવે, બીજું કઈ એમાં કઈ નવું આવે નકર આ જ શબ્દો, પણ એને અંદર ગુરુ જાગૃત નથી થયો એટલે એમાં કોઈ દી સુધારો કોઈ દી આવે જ નહીં. એમાં કાયમથી કાયમ એ ફળ બગડતું જાય. હારામાં હારો આ રસ્તો છે ને ખરાબમાં ખરાબ આ જ રસ્તો છે. હારામાં હારું આને જ કહેવાય. આથી હારું વિશ્વમાં કાંઈ નહીં અને આથી ખરાબે કાંઈ નહીં. ધ્યાન ન હોય ને તો એ અંદરનો ગુરુ જાગૃત થાય ને તો ધ્યાન પડે. એ હર હર હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજ બુટી. એ સ્વાતિ શબ્દ સદગુરુ પાસેથી જાણી સમજી અને એમાં મનવૃત્તિને વાક અને આપણું જ કપડું ચોખ્ખું કરવું. એમ આ ભજનની અંદર ગોરખ એમ આપણને કહે કે આપણા જીવનની અંદર કચરું જે છે એ ખરેખર મનુષ્ય અવતારમાં તમે સાફ કરી નાખો અને ચોખ્ખું કરીને આ ખોળિયું ઉતારો, ત્યાં તમારી મુક્તિ થઈ જાય. જીવન એ જીવાઈ જાય. એમ ચાલુ જીવનમાં ચોખ્ખું થાય એટલે ભાર ઓછો ન થાય. આપણે 2 મણ લઈને જતા હોય પછી એમાંથી જેટલો માલ વેચાતો જાય, જેટલો વેચાતો જાય એટલો વજન તો ઓછો થતો જાય ને. એમ આપણે ક્રામનો, ક્રોધનો, લોભનો, મોહનો, ઈર્ષાનો, અદેખાઈનો, વેરનો, ઝેરનો, કેટલી જાતનો અભિમાનનો, અરે દેહ અભિમાનમાં પાર વિનાનો. આપણે કંઈક કુળ ઊંચું હોય તો એનું અભિમાન, અમારી નાઈટ ઊંચી, નકર પેપરમાં એ નાઈટનું જ આવતું હોય તોય જે એ ઊંચી કહેતા હોય ને એનું જ આવતું હોય. કંઈક રૂપ હોય તો રૂપનું અભિમાન ને, કંઈક 2 પૈસા હોય તો એનું અભિમાન ને, કંઈક આવડત હોય તો એનું અભિમાન. એ બધો ભાર ધીરે ધીરે ઓછો થતો જાય એટલા ફોરા થતા જાય ને, ફોરા થતા જાય એટલે મજા જ આવતી જાય. અરે ખાલી વાળ કપી નાખો તો તમે ફોરા થઈ જાવ છો લ્યો. નકર વાળમાં કાંઈ આપણે કાંઈ હવે કાંઈ હિપી જેવું તો નથી, તોય તમને આમ હળવાઈશ આવી જાય. અને આ તો જન્માંતરોથી ભેગું લેતા લેતા ફરીએ છીએ. એ તો અટાણે આપણે વૈજ્ઞાનિક યુગમાં જીવીએ ને એટલે માની શકીએ કે નાની એવી મેમરીની અંદર
200 કલાક 500 કલાકનું પ્રવચન હાલે છે એટલે આપણે સમજી શકીએ એમ ચિત્તમાં કરોડો જન્મોનું મટીરિયલ પડ્યું છે. એ આપણે સાફ કરવા માટે ઉત્તમમાં ઉત્તમ સાધન ખરેખર આ શબ્દ બ્રહ્મ છે, સત્ય નામ છે. આ સ્વાતિ શબ્દ તમારે ન સુધરવું હોય તો એ સુધરાય જાય. 2 કામ કરો ને એટલે એક સત્સંગ છોડવાનો નહીં અને એક નવરા પડ્યા નથી જ્ઞામન રાખ્યા કરીએ એટલે તમે હાથ જેસલ દેવા હોય ને તોય સુધરવું તમારે સુધરવું નથી એમ જ રાખવાનું. ઓલો ઢાળ હોય ને કેમ પછી ન દોડવું હોય તોય દોડાઈ જાય એમ છે. આ 2 કામ જ કરવાના. 2 કામમાં એક ખાલી સત્સંગ. 1 રૂપિયો કોઈ દી ન વાપરો તો કાંઈ વાંધો નહીં. સત્સંગ છોડવાનો નહીં અને નવરા પડ્યા નથી કે આ સ્વાતિ શબ્દમાં એ મન રાખ્યા જ કરી એટલે હાથ જેસલ આપણે ભલે ને હોય. અહીંયા જ મનુષ્ય સ્કૂલમાં જ ખરેખર પીર ઉંદા પીર બનાય છે. અહીંયા જ બધું બનાય પણ એના આ 2 પુરુષાર્થ મેન છે. પણ આપણે કોક આરે વાંધો પડે તો પેલો સત્સંગ બંધ કરી દઈએ કે ભાઈ સત્સંગમાં હવે તો જવું જ નથી. એ મન તો પછી ગમે ત્યાં સમય કાઢવા માટેનું મનોરંજનનું સાધન ગોતી જ લે. એક સંત સમાગમમાં તમારું સ્થાન થયું એ બહુ મોટા પુણ્યનો ઉદય થયો.